પાડીના ઓરવાડ ગામે શાકભાજી માર્કેટ બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડતા 3 વ્યક્તિઓ દબાઈ ગયા। ઘટનામાં એક યુવક કાટમાળ નીચે દબાઈ જતા જીવ ગયો, જ્યારે 2 વ્યક્તિને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા। પારડી તાલુકાના ઓરવાડ ગામે શાકભાજી માર્કેટમાં બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડતા 3 વ્યક્તિઓ દબાઈ ગયા હતા અને ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા, જે પૈકી એક યુવકનું મોત નીપજ્યું હતું। પારડીનો ઓરવાડ શાકભાજી માર્કેટનો સ્લેબ શુક્રવારે સાંજે ધડાકાભેર તૂટી પડતા દોડધામ મચી ગઈ હતી। આ ઘટનામાં 3 વ્યક્તિઓ કાટમાળ નીચે દબાઈ ગયા હતા। સ્થાનિક લોકો દોડી આવી દબાયેલ વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં ઓરવાડ ડુંગર ફળિયા ખાતે રહેતા મનોજ ગૌરીશંકર કુશવાહા ઉંમર વર્ષ 20 કે જે શાકભાજી લેવા આવ્યો હતો, જેનું કાટમાળ નીચે દબાઈ જવાથી ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હતું। અન્ય 2 વ્યક્તિ માતાફેર શેર બહાદુર ખેરવાર ઉંમર વર્ષ 61 રહેવાસી માણેકનગર ઓરવાડ તથા અખિલેશ ગોપાલદાસ ગુપ્તા ઉંમર વર્ષ 25 રહેવાસી ઉદવાડા ઓરવાડને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ ફાયર ફાઈટર એમ્બ્યુલન્સ અને પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે મૃતક મનોજભાઈના ભાઈ આદર્શ ગૌરીશંકર કુશવાહાએ ફરિયાદ નોંધાવી હતી। વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અહીં માર્કેટના બિલ્ડિંગનો સ્લેબ તૂટવાની ઘટના બનવા પામી હતી, ત્યારે આ જર્જરિત બિલ્ડિંગનું ડિમોલિશન કરાશે કે પછી અન્યનો ભોગ લેશે તેવી સ્થાનિકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે। दुकान लगातो तो पण त्या बाजूમાં છે ને માણસ કામ કરાવતો હતો, તો તે કામ કર્યું હતું ને તો થોડીક વાર પછી એ જતા રહ્યા। ત્યારે મેં દુકાન લગાવવા ગયો ને ત્યારે ઉપરથી એક સાઈડથી પડતો થયો ને ત્યારે બીજી સાઈડથી પડ્યું આખું એક સાથે, એટલે મેં ત્યાં લાગી પછી બહાર ભાગ્યો પણ મારા પગ પર પડી ગયો। તે આપણે પારી આવે ને એક સાઈડ પેલી ઉભી રહી દિવાલની તે નીચે પડી ગયો। મારા ખ્યાલથી મેં એક બીજા બે ત્રણ બીજા છે એના સાથે। હા, હવે હું તો આવી ગયો પણ મને તો ખબર જ નહીં પડી। એ તો એક વખત હજુ બી કમ્પ્લેન બી અમે કરી હતી, એના પહેલે બી અમે કરેલું, કેમ કે પહેલે એક વખત હજુ પડેલું હતું, એના આ બીજી વખત થયું છે। એના પહેલા વખત થયેલું ત્યારે બી અમે કમ્પ્લેન કરાવેલી પણ એ વસ્તુ પર ધ્યાન નહીં આવી, અમે પાછી આ વખતે બી થઈ છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।